ગુજરાતી સિનેમાના વધતા જતા આકર્ષણ વચ્ચે એક નવી ખુશખબરી સામે આવી છે. તાજેતરમાં અમદાવાદમાં ફૂલ સ્ટોપ ફિલ્મની સક્સેસ પાર્ટી યોજાઈ હતી, જેમાં ડાયરેક્ટર જેકી પટેલે તેમની આગામી ફિલ્મ લાકડાના લાડુનું મોશન પોસ્ટર લોન્ચ કર્યું હતું. ત્યારે શું હતું ખાસ આ ઇવેન્ટમાં, જાણો મારી સાથે. નમસ્કાર, હું છું ક્રિજેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ. આ ઇવેન્ટ ફૂલ સ્ટોપ ફિલ્મની સફળતાની પાર્ટી સાથે જોડાયેલી હતી. ફૂલ સ્ટોપ ફિલ્મે ગુજરાતી સિનેમામાં ફિમેલ એક્શન જોનરમાં નવો માર્ગ ખોલ્યો છે અને તેની સફળતાની ઉજવણી દરમિયાન આ નવી પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં લાકડાના લાડુ અને મિસ્ટ્રી વિલા આમ બે આગામી ફિલ્મોના પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યા હતા. આ મોશન પોસ્ટર લોન્ચિંગ ઇવેન્ટમાં ફિલ્મની મુખ્ય કાસ્ટના સભ્યો પણ હાજર રહ્યા હતા, જેમાં સંજીત ધુરી, મેહુલ બુચ, ગ્રીવા કંસારા અને સોનલ સિંહનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અનેક ઉદ્યોગના પ્રતિનિધિઓ અને ચાહકો પણ ઉપસ્થિત રહ્યા, જેણે વાતાવરણને વધુ ઉત્સાહભર્યું બનાવ્યું હતું. આ ફિલ્મ દર્શકોને નવો અનુભવ આપવા માટે તૈયાર છે અને તેની વાર્તા તથા પ્રેઝન્ટેશન પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ફિલ્મ બાબતે સ્ટારકાસ્ટે શું કહ્યું તે આપ સાંભળો. કોમેડી મૂવી છે અને ગુજરાતી દર્શકોને જ કહેવા માંગીશ કે બહુ સારી મૂવી છે, બહુ મહેનતથી બનાવે છે, બહુ ટાઈમ પછી રિલીઝ થઈ રહી છે, તો પ્લીઝ જોવા જજો અને મારું નામ નિલેશ બ્રહ્મભટ્ટ છે. હું એક અભિનેતા છું. દર્શક મિત્રો, આપ સર્વેને જણાવતા મને ઘણો જ આનંદ થાય છે કે મિસ્ટર જેકી પટેલ દિગ્દર્શિત લાકડાનો લાડુ ટૂંક જ સમયમાં નજીકના સિનેમાઘરોમાં આવી રહ્યું છે. અને આ મિત્રો, આ લાકડાનો લાડુ છે ને, ખાવાનો નથી, જોવાનો છે. એટલે યાદ રાખજો, તમારા નજીકના સિનેમાઘરોમાં જ્યારે પણ આ મૂવી રિલીઝ થાય ત્યારે અચૂકથી જોજો. અને હા, આજે આ પાર્ટી રાખેલ છે એમાં ડબલ ધમાકા છે. એક તો લાકડાના લાડુનું જે પોસ્ટર છે એ રિલીઝ થઈ રહ્યું છે, અને બીજું ફૂલ સ્ટોપ મૂવીની સક્સેસ પાર્ટી. આ ફૂલ સ્ટોપ મૂવી તો તમે બધાએ જોઈ જ હશે. હા દર્શક મિત્રો, હું તમારો આભારી છું. તમે એને બહુ જ વધાવી લીધી છે. જે રીતે તમે ફૂલ સ્ટોપ મૂવીને વધાવી, એ જ રીતે લાકડાના લાડુને પણ વધાવી લેજો. હું આશા રાખું છું કે તમને જેમ ફૂલ સ્ટોપ ગમી એમ લાકડાનો લાડુ પણ ગમશે. તો ભૂલતા નહીં, લાકડાનો લાડુ. બેસિકલી જે આ લાકડાના લાડુ છે, જેમાં જે રિલીઝ થઈ રહી છે મૂવી, આઉટ એન્ડ આઉટ કોમેડી છે અને બહુ જ એક સરસ મજાની મૂવી છે, જે બધા એજ ગ્રુપ માટે આ મૂવી અમે બનાવી છે. સો એવું છે કે તમે આવો, હસો, મજા કરો એવી મૂવી છે આઉટ એન્ડ આઉટ કોમેડી, જે બધાને બહુ મજા આવે એવી મૂવી બનાવી છે. ओके सो मैं जो फर्स्ट मैंने देखा है वो लक्कड़ के लड्डू. मैं झूठ नहीं बोलूँ तो मैं ट्रेलर से भी ज़्यादा मैं देख चुकी हूँ एंड ट्रस्ट मी बहुत ही अमेजिंग है, बहुत ही ज़्यादा कॉमेडी. देखो, गुजराती इंडस्ट्री के बारे में एक चीज़ मैंने जानी है, कॉमेडी बहुत है. और ऐसी जब हम एक्ट करते हैं ना तो हमें बहुत मेहनत करनी पड़ती है भाई, क्योंकि हंसाना बहुत मुश्किल होता है. बट जो गुजराती एक्टर्स हैं वो बॉन्ड एंड बॉटम भी ऐसे होते हैं कि उनके लिए हंसाना इज़ वेरी इजी. और जो मिस्ट्री विला में आपकी फिल्म है, तो उसमें आपका एक्सपीरियंस कैसा रहा है शूटिंग के दौरान? अमेजिंग. हमने पूरा 1.5 महीना शूट किया है उत्तराखंड में और वहाँ के सीन्स इतने प्यारे हैं. वहाँ के जितने सर ने जो भी लोकेशंस लिए थे शूट के लिए, तो बहुत ही अमेजिंग है. और उसके सॉन्ग्स से लेकर पूरी मूवी आप देखोगे ना, इट्स ब्यूटीफुल બને છે. અને આવી જ આ ફિલ્મ લગ્ન કરવા કે ન કરવાની મૂંઝવણથી શરૂ થતી આ ફિલ્મ આખી ફિલ્મ તોફાન કરાવે છે. એની અંદર
ખૂબ બધા કન્ફ્યુઝન છે. ઇટ્સ અ કોમેડી ઓફ એરર તમે કહી શકો. ગૂંચવાડો ઊભો થાય છે, વિષય લગ્નનો જ છે અને છતાંય એમાંથી ધીમે ધીમે મજા વધતી જાય છે અને છેલ્લે સાચા અર્થે હ્યુમરનો કોમેડીનો એક વિસ્ફોટ થાય છે એમ કહો તો ચાલે. સો ખૂબ મજા પડે એવી, હસવાની, અને છતાંય એટ ધ એન્ડ ઓફ ધ ફિલ્મ એક મેસેજ આપતી આ ફિલ્મ છે. ગુજરાતી ફિલ્મોની ગુણવત્તા અને વૈવિધ્યમાં સતત વધારો થઈ રહ્યો છે અને લાકડાના લાડુ જેવા પ્રોજેક્ટ્સ આ પ્રગતિને વધુ મજબૂત બનાવશે અને આ ફિલ્મનું ફેમિલી એન્ટરટેનમેન્ટનું ફૂલ પેકેજ બની શકે છે. દર્શકો માટે આ ફિલ્મની રાહ જોવી રસપ્રદ રહેશે. ત્યારે તમે શું વિચારો છો આ આવનારી ફિલ્મ બાબતે? તે બાબતે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. સાંપ્રત ન્યૂઝ વિશેષ ગુજરાતી ફિલ્મી ગપસપમાં તમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે અનેક સમાચાર મળતા રહેશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.